માંડવી પોલીસે ખેડપુર ગામેથી નકલી ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે. માંડવી પીઆઈ સીબી ચૌહાણ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેવી પટેલ દ્વારા નકલી ઘીનો કુલ ₹6,65,870 જથ્થો ઝડપી પાડ્યો છે. માંડવી તાલુકાના ખેડપુર અગ્રેશ્વર મહાદેવ મંદિરના પાછળના ભાગે નાનુભાઈ ઉર્ફે નેનસિંગ રાજપુરોહિત રહેઠાણના મકાનમાંથી બાતમીના આધારે શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો મળી ઝડપી પાડવામાં આવ્યો છે. નકલી અને વધુ તપાસમાં એફએસઆઈમાં તપાસ સાથે મોકલી આપવામાં આવેલ છે. કુલ 810 લીટર ઘીની અંદાજિત કિંમત ₹6,65,870 માંડવી પોલીસ તંત્ર દ્વારા જપ્ત કરવામાં આવ્યું છે. આ કામગીરી માંડવી પોલીસ તંત્ર દ્વારા પીઆઈ સીબી ચૌહાણ તથા કેવી પટેલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા તેમની ટીમે જોડાઈને પ્રશંસનીય કામગીરી કરેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હું પોલીસ ઇન્સ્પેક્ટર સીબી ચૌહાણ, માંડવી પોલીસ સ્ટેશન. ગઈકાલે 5/3/2026ના રોજ કાનવીરાહે હકીકત મળેલ કે માંડવી તાલુકાના ખેડપુર ગામે અગ્રેશ્વર મહાદેવ મંદિરની પાછળ આવેલ મકાનમાં નકલી શંકાસ્પદ ઘીનો જથ્થો છે એવી માહિતી મળતા તાત્કાલિક અમે પંચોના માણસો સાથે, સ્ટાફના માણસો સાથે જગ્યા ઉપર જે ખાતરી કરતા ત્યાં 400 નંબરના મકાનમાં એક ઈસમ હાજર મળી આવેલ, જેનું પંચોરૂબરૂ નામઠામ પૂછતા તેણે પોતાનું નામ હેમરાજ નાનુસિંહ રાજપુરોહિત જણાવેલ અને તે પોતે માંડવીના મારુતિનગરમાં રહે છે અને મૂળ રાજસ્થાની છે. સદર ઈસમને સાથે રાખી તેના ઘરની ઝડપી તપાસ કરતા શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો જણાઈ આવેલ, જેથી તાત્કાલિક જિલ્લા કંટ્રોલ રૂમ મારફતે ફૂડ ઇન્સ્પેક્ટરશ્રીને જગ્યા ઉપર બોલાવવામાં આવેલ અને તેમને સાથે રાખી પૂરા ઘરની સર્ચ કરતા તેમાંથી વિપુલ માત્રામાં શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો જણાઈ આવેલ, જેમાં અલગ અલગ પ્રકારની માત્રાની 1 કિલો, 500 ગ્રામ, 250 ગ્રામ વગેરે માત્રાની અલગ અલગ પેકિંગ થયેલ બોટલો મળી આવેલ અને એમાં દરેક બોટલ ઉપર યદુગીરી પ્યોર કાઉ ઘી લખેલા સ્ટીકરો મળી આવેલ અને આ કુલ જથ્થો 810 લીટરનો મળી આવેલ, જેની કુલ કિંમત 6,65,870 થવા પામેલ. સદર ઈસમને આ મુદ્દામાલ બાબતે પૂછતા પોતે આ જગ્યાએ આ મુદ્દામાલ બનાવે છે અને એ સિવાયનું રો મટીરિયલ મળી આવેલ. આ ઘીનો જથ્થો બનાવવા માટે એસેન્સ અને પાવડર અને કલરનો જે ઉપયોગ કરેલ તે પણ મળી આવેલ. એ સિવાય વિપુલ માત્રામાં સ્ટીકરો મળી આવેલ, વિપુલ માત્રામાં પેકિંગ કરવાના ડબ્બાઓ મળી આવેલ અને આ તમામ શંકાસ્પદ નકલી ઘીમાંથી એના ફૂડ ઇન્સ્પેક્ટરના કયા પ્રમાણે પરીક્ષણ અર્થે નમૂના લેવામાં આવેલ છે અને આ તમામ મુદ્દામાલ રો મટીરિયલ સહિત 7,30,000ના મુદ્દામાલને જાણવા જોગના કામે કબજે લીધેલ છે અને એફએસએલ મારફતે પરીક્ષણ અહેવાલ આવેથી આગળની કાર્યવાહી કરવામાં. અમીરસિંહ ચૌહાણ, માંડવી.